હેલો ફ્રેન્ડ્સ, આગળ આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુ રિલેટેડ બધી થિયરી દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે એના જ JEE નીટ લેવલના થોડા MCQ સોલ્વ કરવા છે. હવે એ MCQ સ્ટાર્ટ કરીએ એની પહેલા એ ચેપ્ટરના બધા જ સમીકરણનો પણ એક વિડિયો તમને મોકલેલો છે. તો આ MCQ સોલ્વ કરો એ પહેલા એ વિડિયો ખાસ જોવાનો કે એના બધા જ આપણે એક એના સમીકરણો તારવેલા છે. તો એ વિડિયો પણ તમને મોકલેલો છે. તો બધા જ જે છે એ એક વખત સમીકરણ રિવાઇઝ કરવા. હવે જો આપણે ફર્સ્ટ નંબરથી સ્ટાર્ટ કરીએ તો જે કાંઈ પણ પરમાણુ રિલેટેડ છે કે કયો પરમાણુની આયનીકરણ ઊર્જા સૌથી ઓછી છે. તો આયનીકરણ ઊર્જા જેની આપણે એમ કહીએ કે બંધન ઊર્જા ઓછી હોય તેની આયનીકરણ ઊર્જા ઓછી હોય. હવે બંધન ઊર્જા માટે જેની એવું કહી શકાય કે જેના ન્યુક્લિયોન્સની સંખ્યા ઓછી હોય તેની આયનીકરણ ઊર્જા સૌથી ઓછી. તો આ ચાર ઓપ્શન છે જેમાં નાઇટ્રોજન, પછી CS, આર્ગન અને ઓક્સિજન આપેલો છે. આ બધામાં ન્યુક્લિયોન્સની સંખ્યા સૌથી ઓછી નાઇટ્રોજન માટે છે. તો એવું કહી શકાય કે N714 માટેની આયનીકરણ ઊર્જા સૌથી ઓછી છે. અને આવા જ ક્વેશ્ચનમાં પૂછેલું હોય સૌથી વધુ ઊર્જા કોની, તો જેના ન્યુક્લિયસની સંખ્યા વધારે તેની આયનીકરણ ઊર્જા સૌથી વધારે. કેમ કે આયનીકરણ માટે આપણે શું કહીએ છીએ કે તેમાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવાના, બરાબર છે. તો જેમાં એના માટેના ન્યુક્લિયસની સંખ્યા ઓછી તેના માટે આયનીકરણ ઊર્જા ઓછી છે એવું કહી શકાય. ચલો હવે સેકન્ડ નંબર શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન મહત્તમ આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જાય? તો મહત્તમ આવૃત્તિ માટે કીધું છે જેમાં જ્યારે પણ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં જતો હોય ત્યારે ઉર્જાનું શોષણ કરે. આપણે તો કીધું છે કે ઉત્સર્જન, તો ઉત્સર્જન હંમેશા વધુ કક્ષામાંથી ઓછી કક્ષામાં આવે ત્યારે જ થશે. આથી ઓપ્શન A જો આપણે ગણીએ અને ઓપ્શન C ગણીએ તો એમાં તો શોષણ થશે કેમ કે 2 થી 6 માં જાય છે અને 1 થી 2 માં જાય છે, એટલે એ ઓપ્શન ના ચાલે. તો બાકીના B અને D જે છે જેમાં n = 6 થી n = 2 અને n = 2 થી n = 1 જેમાં એવું કહી શકાય કે મહત્તમ આવૃત્તિ વાળું વિકિરણ શેમાં ઉત્સર્જાશે? તો મહત્તમ આવૃત્તિ માટે ઊર્જાનો તફાવત પણ મહત્તમ હોવો જોઈએ. કેમ કે આપણે એવું કહીએ છીએ કે ડેલ્ટા E ઊર્જાનો તફાવત એ હંમેશા hν જેટલો હોય. તો જેનો ઊર્જાનો તફાવત વધારે તેમાં મહત્તમ આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જાય. તો હવે એવું કહી શકાય કે 6 થી 2 માટે અને 2 થી 1 માટે તો આપણી પાસે ઊર્જાનું સૂત્ર છે કે E = 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાં આપણે n = 2 મૂકીએ ત્યારે ઊર્જા મળશે અને n = 6 મૂકીએ ત્યારે તેની ઊર્જા મળશે અને એનો તફાવત કરવાનો. પછી n = 2 અને 1 માટે તો 2 અને 1 નો જો તફાવત કરશો તેમાં ઊર્જા તમને સૌથી વધુ મળશે કે જેમ એનો ગાળો ઓછો હશે તેમ ઊર્જાનો તફાવત વધી જશે. આમ n = 2 થી n = 1 માટે ઊર્જાનો તફાવત વધારે તો આવૃત્તિ પણ વધારે મળશે. આમ નંબર 4 એટલે કે D ઓપ્શન. 6 અને 2 માટે પણ એક વખત જાતે ચેક કરવું, તે ઊર્જાનો તફાવત આના કરતા જે છે ઓછો મળશે. આથી સૌથી વધુ
આવૃત્તિવાળું ઉત્સર્જન 2 થી 1 માં આપણને મળશે એવું કહી શકાય. ચલો એના પછી હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી અવસ્થામાંથી બીજી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે મળતા ફોટોનની ઊર્જા, એટલે કે ત્રીજી અવસ્થામાંથી બીજી અવસ્થામાં, તો ત્રીજી અવસ્થામાં એની ઊર્જા કરવાની, બીજી અવસ્થામાં તેની ઊર્જા કરીએ અને ત્યારબાદ એ સંક્રાંતિ કરે ઊર્જાનો તફાવત લઈએ એટલી ઊર્જાનું ઉત્સર્જન થાય છે એવું કહી શકાય. તો આપણે એવું કહીએ કે n = 3 માટે તો ઊર્જા કેટલી મળશે? E3 = આમ તો આપણે ઋણ કહીએ છીએ કે 13.6/9 થઈ જશે. તો 13.6/9 કરીએ તો -1.51 કંઈક ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળશે. એ જ રીતે n = 2 માટે કહીએ તો E2 કહીએ તો -13.6/4 આ થઈ જશે કંઈક -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ આ બંનેનો આપણે તફાવત લેવો છે. તો એવું કહીએ આપણે કે E3 - E2 मतलब -1.51 +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કરો આનો તફાવત કેટલો મળશે? તો જુઓ 3.4 - 1.51 આપણે કરીએ તો આ તો મળશે આપણને 9. અહીંયા થઈ જશે 3, આ 2 ને આ 13. તો 13 - 5 એ થઈ જશે કંઈક 1.79 સમથિંગ આન્સર મળે છે. જુઓ 1.89 तो 1.89 मतलब 1.9 इलेक्ट्रॉन वोल्ट. આની કેલ્ક્યુલેશન કરવી એક વખત. એ જ રીતે નંબર 4 હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા -3.4 છે કે કુલ ઊર્જા આપણને આપેલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ અવસ્થામાં ગતિ ઊર્જા કેટલી હશે? તો આપણને ખબર છે કે જેટલી ગતિ ઊર્જા હોય એટલી જ કુલ ઊર્જા ઋણ સ્વરૂપે હોય. મતલબ જેટલી કુલ ઊર્જા છે એટલી જ ગતિ ઊર્જા પરંતુ ધન સ્વરૂપે. આમ ગતિ ઊર્જા હોય +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એમાં જો આપણને હવે કદાચ સ્થિતિ ઊર્જા પૂછેલી હોય તો સ્થિતિ ઊર્જા ઋણમાં ડબલ થઈ જશે, મતલબ -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જો એ સ્થિતિ ઊર્જા કીધી નથી પણ પૂછેલી હોય તો એની કેલ્ક્યુલેશન કરી શકાય. ચલો નંબર 5 હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોન વાળા એક રંગની વિકિરણ વડે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવામાં આવે છે. બોર સિદ્ધાંત પ્રમાણે હાઇડ્રોજન પરમાણુમાં ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે? તો આયનીકરણ ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, મતલબ તેની ધરા અવસ્થાની ઊર્જા થશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એમાં આપણે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું ફોટોન આપણે આપાત કરીએ છીએ. એટલે કે જ્યારે પણ એની ઊર્જા 13.6 હોય એમાં આપણે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી ઊર્જા આપીએ, એટલે કે ધન ઊર્જા આપીએ તો એની ઊર્જા કેટલી થશે? તો 13.6 માંથી 12.1 આપણે જો માઈનસ કરીએ તો આ થઈ જશે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ સમથિંગ. તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ ઊર્જા રહેશે કેટલી? માઈનસ સ્વરૂપે. તો હવે વિચારો કે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એ કઈ કક્ષાની ઊર્જા થશે? તો આપણે અહીંયા જ કરેલું છે. જો
આ જે છે ત્રીજી કક્ષાની ઊર્જા થશે -1.5 મતલબ ઇલેક્ટ્રોન જે છે એ 3 કક્ષામાં જશે. હવે જો ત્રીજી કક્ષામાં જતો હોય તો એટલે એવું કહી શકાય કે n = 3 કક્ષા. તો હવે કેટલા રેખાઓનું ઉત્સર્જન થાય? રેખાઓના ઉત્સર્જન માટેનું આપણી પાસે સૂત્ર છે કે રેખાઓની સંખ્યા n × n-1/2. એનો મતલબ કે 3 × 2/2 મતલબ 3 રેખાઓનું ઉત્સર્જન થશે. એને જ જો આપણે ઊર્જાઓમાં ની રીતે જોવું હોય તો પણ કહી શકાય કે આ 1 કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે ત્યારબાદ એ મૂળ કક્ષામાં આવશે ત્યારે એક રેખા ઉત્સર્જાય, પછી 3 માંથી 2 માં પણ આવી શકે, 2 માંથી 1 માં પણ આવી શકે. તો ટોટલ કેટલું ઉત્સર્જન થશે? 3 રેખાઓનું. આ તો શોષણ થયેલું છે. ત્યારબાદ જ્યારે વધુમાંથી ઓછામાં આવશે ત્યારે ઉત્સર્જન. તો 3 રેખાઓનું ઉત્સર્જન થાય. એના માટેની શોર્ટકટ છે કે રેખાઓની સંખ્યા મળે હંમેશા n × n-1/2. n એટલે જે કક્ષામાં સંક્રાંતિ કરે છે તે. તો ત્રીજામાં થશે તો આ પ્રમાણે 3 રેખાઓનું ઉત્સર્જન થઈ શકે. ચલો નંબર 6 શું કહે છે એમાં? રુથરફર્ડના પ્રકિરણના પ્રયોગમાં Z1 વિદ્યુત ભારિત અને m દળવાળા પ્રક્ષેપક મતલબ જેને આપણે એનું પ્રતાંડન કરીએ છીએ તે મતલબ આપણા પ્રમાણે આલ્ફા કણ જે છે પ્રક્ષેપક કહી શકાય. Z2 વિદ્યુત ભારિત અને m2 દળવાળો ટાર્ગેટ કે જેના પર આપણે તેનું બોમ્બાર્ડિંગ કરીએ છીએ. ટાર્ગેટ આપણા માટે સોનાનું વરખ કહી શકાય. ત્યારે તેના માટે પહોંચવાનું અંતર r0 છે. તો પ્રક્ષેપકની ઊર્જા હંમેશા ગતિ ઊર્જા સ્વરૂપે હોય. તો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં પરિણમે ત્યારે જે છે આપણને એનું ન્યૂનતમ અંતર મળે. તો એ કેના સમપ્રમાણમાં હોય? તો આપણે કહીએ છીએ કે જ્યારે પણ એની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થશે તો સ્થિતિ ઊર્જા હોય હંમેશા k એટલે 1/4πε0 q1 q2. તો અહીંયા એક Z1 e થઈ જશે કેમ કે Z1 વિદ્યુત ભારિત કીધો છે, બીજો Z2 વિદ્યુત ભારિત કીધો છે અને r0. આમ એવું કહી શકાય કે પ્રક્ષેપકની જે ઊર્જા છે એ ચાલે છે Z1 અને Z2 ના ગુણાકારના સમપ્રમાણમાં. બાકી તો બધું અચળ થશે. ચલો નંબર 7 આપેલમાંથી કઈ સંક્રાંતિ દરમિયાન મહત્તમ તરંગ લંબાઈ વાળું વિકિરણ ઉત્સર્જન પામે? મહત્તમ તરંગ લંબાઈ મતલબ ન્યૂનતમ આવૃત્તિ. હવે ઉત્સર્જન તો વધુથી ઓછું તો ઓપ્શનમાં 2 થી 1, 3 થી 1, 3 થી 2, 4 થી 3 આપેલું છે. આમ બધામાં ઉત્સર્જન થશે પરંતુ મહત્તમ તરંગ લંબાઈ વાળું શેમાં થશે? તો મહત્તમ તરંગ લંબાઈ મતલબ કહી શકાય કે ન્યૂનતમ આવૃત્તિ. હવે ન્યૂનતમ આવૃત્તિ માટે ઊર્જાનો તફાવત પણ ન્યૂનતમ હોવો જોઈએ. તો હવે તમારી રીતે ચેક કરો કે 2 થી 1 માટેની આવૃત્તિ સૌથી ન્યૂનતમ થશે કે 3 થી 1 ની એની ઊર્જા ન્યૂનતમ થશે કે 3 થી 2 ની ઊર્જા ન્યૂનતમ થશે કે 4 થી 3 માટે? ત્યારે એક આપણે જો એના માટે રેફરન્સ વિચારીએ કે આ 4 કક્ષાઓ હોય તો 4 કક્ષાની ઊર્જા તો પહેલાની ઊર્જા હોય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી કક્ષા માટે આપણે કહીએ છીએ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્રીજી કક્ષા માટે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ચોથી કક્ષા માટે કહીએ છીએ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હવે મહત્તમ તરંગ લંબાઈ મતલબ ન્યૂનતમ આવૃત્તિ. ન્યૂનતમ આવૃત્તિ એટલે ન્યૂનતમ ઊર્જા. તો ન્યૂનતમ ઊર્જા શેમાં મળશે?
તો 4 માટે ચેક કરો 2 થી 1 2 થી 1 માટેની ઊર્જા જે છે મહત્તમ મળશે આપણને અહીંયા ઊર્જાનો તફાવત કહી શકાય 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ એ મહત્તમ મળશે ચલો 3 થી 1 આના માટે જો આપણે ગણીએ તો 3 થી 1 તો 13.6 માઈનસ 1.51 તો 13.6 માઈનસ 1.51 તો કેટલું થઈ જશે આ થઈ જશે 0.9 અને અહીંયા થઈ જશે 12 તો 12.9 થશે તો આ થશે 12.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે ચલો પછી 3 થી 2 આ બંને વચ્ચેનો તફાવત તો 3.4 માઈનસ 1.51 तो 3.4 माइनस 1.51 1.9 इलेक्ट्रॉन वोल्ट છે અને 4 અને 3 માટે 1.51 માઈનસ 0.85 તો આના માટે જો આપણે ગણીએ 4 તો આ થઈ જશે 6 અહીંયા આપણે ગણીએ તો આ થઈ જશે 6 तो 0.66 इलेक्ट्रॉन वोल्ट જેવું આવશે તો હવે મહત્તમ તરંગ લંબાઈ કીધું છે ન્યૂનતમ આવૃત્તિ ન્યૂનતમ ઊર્જા શેમાં મળશે તો ન્યૂનતમ ઊર્જા જુઓ એક 10.2 12.5 1.9 0.66 4 3 3 માટે કહી શકાય તો આના માટેની ઊર્જા ન્યૂનતમ છે તો ન્યૂનતમ આવૃત્તિ મહત્તમ તરંગ લંબાઈ વાળો વિકિરણ ઉત્સર્જાશે 4 થી 3 માટે આમ ડાયરેક્ટ આપણે તરંગ લંબાઈ ન મળે પરંતુ એનો લોજિકલી આન્સર આપણે લઈ શકાય ચલો હવે નંબર 8 શું કીધું છે આપણને નંબર 8 ની અંદર કે હાઇડ્રોજનની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ બામરની હાઇડ્રોજન જેવા આયનની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ જેટલી છે તો હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક કેટલો હશે તો હાઇડ્રોજનની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ તો હાઇડ્રોજન માટે z = 1 અને એમાં પણ કીધું છે લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ તો પહેલા આપણે લાઇમન શ્રેણી માટે કહીએ એક લાઇમન શ્રેણી અને એમાં પણ ડાયરેક્ટ આપણે કહીએ પ્રથમ રેખાની તરંગ લંબાઈ તો 1/λ = r આમ તો આપણે કહીએ છીએ કે z² r વ્યાપક સ્વરૂપમાં અહીંયા z² આવશે પરંતુ આપણે એના માટે હાઇડ્રોજન માટે z = 1 હોય એટલે * r 1/1² - 1/2² ત્યારે 1/λ = r આના માટે કહી શકાય કે 1 - 1/4 that is 3/4 હવે તેના જ માટે હાઇડ્રોજન જેવા આયનની બામરની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ જેટલી છે તો પહેલા હવે બામર શ્રેણી માટે કહીએ બામર શ્રેણી અને તેની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ તો એની તરંગ લંબાઈ 1/λ જે બંને સમાન કીધી છે = હવે અહીંયા લખવું પડશે આપણે z² r એટલે હાઇડ્રોજન જેવા આયન માટે કીધું છે ખરેખર અહીંયા z² r આવે છે હાઇડ્રોજન હોય તો z = 1 ના લખીએ તો ચાલે 1/2² માઈનસ 1/4² થશે દ્વિતીય રેખા માટે તો 1/λ ની જગ્યાએ અહીંયા r * 3/4 કહી શકાય અને આ થશે 1/4 minus 1/16 तो r तो कैंसल 3/4 into z square અહીંયા
આપણે 16 કરવો હોય તો 4 વડે ગુણીએ તો 4 - 1 એટલે એ બી 3 पर 3 कैंसिल मतलब z² માટે કહી શકાય 16/4 z = 2 તેનો પરમાણુ ક્રમાંક હોય 2 આમ એક કન્ડિશન આપેલી હોય બીજી કન્ડિશન આપેલી હોય અહીંયા બંનેની તરંગ લંબાઈ સમાન છે તો એને સરખાવી શકાય અથવા એકની કિંમત બીજામાં મૂકી દો આપણને z ની કિંમત મળી જશે ચલો હવે નંબર 9 માટે શું કીધું છે હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન એર ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે ઉત્સર્જિત તરંગ લંબાઈ વાળો પ્રકાશ 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ગ ફંક્શન વાળો ફોટો સંવેદી ધાતુને પ્રકાશિત કરે છે જો સ્ટોપિંગ પોટેન્શિયલ 10.2 વોલ્ટ હોય તો n નું મૂલ્ય કેટલું થશે કે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન n ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે બરાબર ત્યારે કેટલું 2.71 વર્ગ ફંક્શન વાળો કોઈ પણ એક ધાતુને પ્રકાશિત કરી શકે છે અને એનો સ્ટોપિંગ પોટેન્શિયલ તો આગળનું જે ચેપ્ટર છે ડ્યુલ નેચર એ મુજબ જો આપણે તેની કુલ ઊર્જા કેવી હોય કે કુલ ઊર્જા જે આપણે કુલ ગતિ ઊર્જા કહીએ છીએ તો કેટલી હશે તો એ મુજબ એવું કહી શકાય કે એના માટેની ઊર્જા પ્લસ તેનું વર્ક ફંક્શન કેમ કે હંમેશા આપણે કહીએ છીએ કે ઊર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 = hf - phi પણ આપણે hf કુલ ઊર્જા જોઈતી હોય તો બંનેનો સરવાળો થઈ જશે આમ એવું કહી શકાય કે 2.75 + 10 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલા પોટેન્શિયલ છે એટલા જ એને ઇલેક્ટ્રોન વોલ્ટ કહી શકાય તો આ થઈ જશે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઊર્જા એને આપણે આપીએ છીએ તો 12.75 આપીએ છીએ ચલો તો હવે ધરા અવસ્થામાં ઊર્જા કેટલી હોય તો એના માટે En = આપણે કહીએ છીએ -10.6 ઇલેક્ટ્રોન વોલ્ટ /n². હવે અહીંયા આપણે n ના મૂલ્ય માટે જો આનું આપણે ધન મૂલ્ય લઈએ તો 13.6/12.75 કરીએ તો 12.75 જે છે n ના કેટલા નંબર મળે છે એ કહી શકાય આ એક રીતે અથવા એવું કહી શકાય કે 13.6 છે એમાંથી 12.75 આપણે માઈનસ કરીએ જો 12.75 આપણે માઈનસ કરીએ તો આવશે 1.09 તો 1.09 ઊર્જા જે છે એ કે કઈ કક્ષાને અનુરૂપ ઊર્જા હોય તે આપણે કેવું પડશે બરાબર આમ તો આ બી 0 થઈ જશે તો 0.9 લગભગ કહી શકાય 0.85 આવશે તો 0.85 એટલે ચોથી કક્ષા થશે અને આ તમે કરશો તો પણ તેને રિલેટેડ આપણને એની ઊર્જાને અનુરૂપ મળશે તો એ કહી શકાય કે આપણને n = 4 મળી શકે ક્લિયર તો ચોથી કક્ષામાંથી એ ક્યાં ધરા અવસ્થામાં આવે છે એવું કહી શકાય જો ફરી વખત અહીંયા આપણે એવું કરીએ કે આ જે છે 12.75 ઊર્જા આપણે આપીએ છીએ એની ધરા અવસ્થાની ઊર્જા હોય 13.6 માઈનસ હોય પણ આપણે એને ધન માઈનસ સ્વરૂપે લઈએ તો 0.85 મળશે આપણને તો 0.85 કઈ કક્ષાની ઊર્જા છે તો એ ચોથી કક્ષાની ઊર્જા છે આપણે આગળ લીધેલું છે તો એવું કહી શકાય કે it is n = 4 ઓકે ચલો હવે નંબર 10 માટે શું કીધું છે
બોર મોડેલ મુજબ હાઇડ્રોજન માટે ફોટોનની ઊર્જા કઈ શક્ય નથી. તો કઈ ઊર્જા શક્ય નથી એના માટે કઈ શક્ય છે એ વિચારો. 1.51 મળે છે? હા, 1.51 ત્રીજી કક્ષાની મળશે. ચલો પછી 13.6 ધરા અવસ્થાની છે. 0.85 ચોથી કક્ષાની છે. 11.1 ક્યાંય પણ મળતી નથી. તમે n = 1 13.6 ડિવાઇડેડ બાય n સ્ક્વેર કરો, 1 2 3 4 લેશો, 11.1 ક્યાંય પણ મળતી નથી, મતલબ તે શક્ય નથી. એટલે આના માટે એવું કહી શકાય કે 11.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોઈ પણ માટે શક્ય નથી. નંબર 11, એક ન્યુક્લિયસનું દળ m કીધું છે. તેને f આવૃત્તિવાળા ફોટોનનું ઉત્સર્જન કરી પાછું ફરે છે. તો પાછા ફરવાની ઊર્જા કેટલી હશે? અને આપણને જે ઓપ્શન આપેલા છે એ મુજબ આપણે સેટ કરવી પડશે. તો પાછા ફરવાની ઊર્જા કે જવાની ઊર્જા હંમેશા ગતિ ઊર્જા સ્વરૂપે હોય. તો ગતિ ઊર્જાનું સમીકરણ યાદ કરવું પડે. તો ગતિ ઊર્જાના સમીકરણમાં એવું કહી શકાય કે ½ mv² અથવા તો p²/2m. ચલો આપણે એવું કહીએ કે પાછા ફરવાની ઊર્જા, તો પાછા ફરવાની ઊર્જા એટલે જ ગતિ ઊર્જા. અને ગતિ ઊર્જા માટેના બે સમીકરણ છે આપણી પાસે, ½ mv² અથવા તો p²/2m. આમાંથી કયા સમીકરણનો આપણે ઉપયોગ કરી શકાય? તો f આવૃત્તિ વાળું ઉત્સર્જન કરી અને પાછું ફરે છે એવું કીધું છે. ત્યારે આગળનું જે ચેપ્ટર છે ડ્યુઅલ નેચર, તેમાં આપણી પાસે વેગમાનનું એક સમીકરણ છે કે વેગમાન p એવું કહીએ છીએ આપણે કે h/c, E/c. યાદ કરો, વેગમાન p E/c છે. તો h/c, અહીંયા આવૃત્તિ આપણને f કીધું છે તો hf/c. તો હવે આ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો થશે h²f²/2mc². એટલે નંબર 4 ડી ઓપ્શન થશે. ઓકે, બસ આ જે છે આગળના ચેપ્ટરથી આપણે રેફરન્સ લેવો પડે. ઓકે, પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 1840 ગણો ભારે છે. તેને 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ હેઠળ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો ગતિ ઊર્જા કેટલી હશે? હવે એની જે ગતિ ઊર્જા છે એ વોલ્ટેજ જે છે એ વિદ્યુત ભાર પર આધારિત છે, દળ પર આધારિત હોતું નથી. આથી 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો એની ઊર્જા થશે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ગમે એટલો ભારે હોય કે હલકો હોય વજનમાં, હલકો એટલે બીજી દ્રષ્ટિએ હલકો નહીં વિચારવાનું, વજનમાં હલકો હોય. તો વજનમાં ભારે હોય કે હલકો હોય, ઊર્જા જે છે એ વિદ્યુત ભાર પર આધારિત છે. તો વિદ્યુત ભાર પ્રોટોન કે ઇલેક્ટ્રોનનો સમાન છે. આથી તેની ઊર્જા થશે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો નંબર 13, એક સરખી તરંગ લંબાઈ સાથે ઇલેક્ટ્રોન અને ફોટોન તરંગ સ્વરૂપે પ્રસરે છે તો તેમને માટે શું સમાન હશે? આ જે છે એ આગળના ચેપ્ટર ડ્યુઅલ નેચર મુજબ પણ કહી શકાય કે તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન અને ફોટોનની સમાન હોય તો બીજું કઈ વસ્તુ એના માટે સમાન હોઈ શકે? તો તરંગ લંબાઈનું સૂત્ર છે આપણી પાસે h/p. h તો પ્લેન્ક કોન્સ્ટન્ટ છે. જો તરંગ લંબાઈ સમાન હોય તો વેગમાન પણ સમાન કહી શકાય. ચલો નંબર 14, જુદા જુદા ટાર્ગેટમાંથી ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિ પરમાણુ ક્રમાંકના સંબંધ કયો આવશે? તો આપણે જે ક્ષ કિરણો માટે કીધું છે કે x ક્ષ કિરણો જે છે, એક્સ રેઝ જે છે આપણા સિલેબસમાં નથી, પરંતુ જે નીટ લેવલ પર એના ક્વેશ્ચન્સ હોય છે તો એના માટે એક એક્સ્ટ્રા આપણે છેલ્લે બધા જ જે થિયરીનો એક આપણે આખો જે વિડિયો બનાવેલો છે તેમાં છેલ્લે
એક્સ કિરણો એટલે કે એક્સ-રે માટે આપણે કીધું છે. તો એક્સ-રે માં હંમેશા z ની જગ્યાએ z-1² આપણને મળે છે. આમ 1/λ માટે તરંગ લંબાઈના આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આથી આવૃત્તિ જે છે એવું કહી શકાય કે z-1² ના સમપ્રમાણમાં હોય. કેમ કે આપણે તરંગ લંબાઈ માટે કહીએ છીએ કે તરંગ લંબાઈ z-1² આ 1 જે આપણે શ્રેણી માટે કીધું હોય કે m² - 1/n². બંનેમાં ફક્ત આપણે c વડે ગુણી દઈએ તો અહીંયા c કરીએ, અહીંયા પણ c કરીએ, c/λ થઈ જશે f. તો f ચાલે છે z-1². ઓકે, ચલો 15 નંબર કે પ્રથમ કક્ષામાં Ag+ ના ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી હોય. આપણે એવું કહીએ છીએ કે ઊર્જા માટેનું સૂત્ર છે એમાં હાઇડ્રોજન માટે કહીએ છીએ કે 13.6 -13.6/n². પરંતુ હાઇડ્રોજન સિવાયના કોઈપણ પરમાણુ માટે z² * 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવું પડે. તો અહીંયા હાઇડ્રોજન નહીં, હિલિયમ આપેલું છે. તો હિલિયમ માટે શું કહી શકાય? Ag+ માટે z = 2. આથી એની ઊર્જા કેટલી થશે? તો એને 13.6 ને આપણે 4 વડે ગુણવું પડે અને પ્રથમ કક્ષા છે એટલે તો 1 જ થશે. તો 13.6 * 4 એ થઈ જશે -15.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આમ જે પ્રમાણે આપણને હાઇડ્રોજન સિવાયના કોઈપણ પરમાણુ માટે કીધું હોય તો આપણે આ પ્રમાણે એની કેલ્ક્યુલેશન કરી શકાય. ઓકે.